મારી દુઃખ હરણી કુળદેવી અને મારી કરણ કરને સહાય એ મારી જાત જુગમાં તું બની માં તો ગણી મારી ફરકાટ પીઠળયા દુઃખ હરણી કુળદેવી કરને સહાય જાત જુગમાં ધુગડી એમાં પ્રગટ થાય બાપ એમાં ભોળિયાનાથ તો જેથી પ્રસંગ હોય શ્રાવણ મહિનો ચાલતો હોય અને આવો પ્રસંગ જેથી ચાલતો હોય ત્યારે આવા માઢુલા માણા બેટા હોય અને ભોળાનાથની જે સ્તુતિ ચાલતી હોય અને ત્યારે અમારા કવિ દાદર મનોજભાઈ કહેવું પડતું હોય મજબૂર રાખો માનને અને મારું હૈયું રહે નહીં હાથમાં એ હતી સગડું હતું ને સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું અને મને નેડે નિંદરું ના પાદર ગુમાવેલા હદામણી માને યાદ સાજણ યાવતી મને યાદ સાજણ જાવતી પાહે બેહી મને કબડાવતી ગણા હેત તે રઢિયાની રાતમાં હબડાવતી वैसा खलावे खपा के कंठ लावे कैरियो नारी निचोवे नार बोले सुगंध बनी गई शेरी माँ सुगंध बनी गई शेरी माँ जेनो नाद नाथ्यो હોય એવો હિમાલયના ખોપડા બાપી ભગવાન ભોળિયો નાથ પીરાતી ગયો હોય અને એ ભગવાન ભોળાનાથને ખબર પડે કે બાપ आज मारा नाम नहीं जाए बोले कारण शब्द संभाल के बोलिए शब्द को हाथ नहीं और पाँव लेकिन शब्द को सही है एक शब्द ही गाओ है शब्द नो महिमा करो ने बाप ये तो संतोए गायो होय कलाकारों नहीं तो संतोए गायो होय बाप शब्द ही ब्रह्म है शब्द संभाल के बोलिए शब्द को हाथ नहीं और पाँव एक ही शब्द औषधि है तो एक शब्द ही गाओ है આવો શબ્દનો મહિમા ચાલ શબ્દને મારનાર શબ્દને દિલનાર જેથી કરવા વગર ભેળો થયો હોય અને શબ્દને માણી ગોળી ટોળીને જેથી શબ્દને સંગીતની દુનિયાની અંદર ઉતાર્યો હોય ને તો બાપ સંતોએ ઉતાર્યો હોય હા ઘણા માણસો બેઠા હોય ત્યારથી કાળે ટોકરી વાગે નહીં એ ટોકરીનું કામની કરી હોય નોકરી 2 વર્ષની જ્યાં પગાર મળે નહીં એ નોકરી હું કામની દીકરી હોય પાડોશમાં જઈને ડખા કરાવે એ દીકરી હું કામની અને ભલા માણા આવા ભેળા થયા હોય ને ભલા માણા સમજો નહીં તો એ તમારી ખોપરી શબ્દની અંદર સમજાઈ જવા ઈ મજા છે બીજી મજા ના હોય આવું બેઠા ને સંતના ચરણની અંદર બાપ તમે હું ભેળા થઈને બેઠા છીએ હા લખતે આટલા ઓડિયન્સની અંદર ગાવું અને બોલવું એ નાના છોકરાનો ખેલ ન હોય તો ત્યારે ઉત્તર ગુજરાત તો નહીં ને કાઠિયાવાડ ગેલું કર્યું હોય બાપ અને એવો એક જ કલાકાર મેં જોયો આજ સુધી દુનિયાની અંદર તમામ કલાકારોને જોયા પણ કલાકારોને મુબારક છે ભલા માણા એક જ એવો કલાકાર હતો બાપ એને હું સલામ કરું છું ભૈરાજ બારોટ જેને ગુજરાત ગેલું કર્યું લોક સંગીત દબાઈ ગયું હતું 2 વાપા સોંગ વધી ગયો હતો ફિલ્મો વધી ગયા હતા પણ ઉત્તર ગુજરાતના લોકગીતોને
લગ્ન ગીતોને ઉછાળીને જો બહાર લાવ્યો હોય ને તો બાપ એક જ કહેવાય કે મણિરાજ બારોટ પીજો નહીં. ત્યારે કાળજાના કટકા ચાલતા હોય, કાળજાના કટકા ક્યારે જાગતા હોય ક્યારે ભાગતા હોય એનું કાંઈ ઠેકાણું ના હોય. આપણા વડગામથી નીકળ્યો તો પાલનપુર આવવા માટે નીકળ્યો અને બે બહેનો બે ભાઈઓ મળ્યા અને મને કીધું કે જસ્મીનભાઈ મણિરાજ બારોટ જે ગાતા તે મને આજની ફરમાઈશ તમે અમારી પૂરી કર્યું તો મારા આત્માને શાંતિ દે. કાળજાના કટકા ક્યારે જાગતા હોય ક્યારે ભાગતા હોય એનું કાંઈ ઠેકાણું ન. અત્યારના યુગની અંદર 2025 ની અંદર કાળજાના કટકા ચાલતા હોય. કાળજાના કટકાના ગીતો કેવા હોય? હે કાળજા કેરો કાટકો મારો આજ મને છૂટા મેલી ગયો. કાળજા કેરો કાટકો મારો. એમાં પેલાના જમાનાની અંદર સતીશભાઈ પીઠીઓ ચોડતા, પાનેતર આપતા અને અત્યારના કટકા કેવા હોય? એ નહીં પીઠીએ નહીં પટારો એ નહીં, એ તો બારોબાર વીઆઈપી કળકાલ હોતો જો. કાળજા કેરો 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 મારો કાટકો મારો આજ છૂટા મેલી ગયો. કાળજા કેરો કાટકો મારો. ટીવી પર સમાચાર આવતા હોય એક કાળજાનો કટકો રૂપિયા 2 લાખ લઈને ભાગી ગયો. ટીવી પર સમાચાર આવતા હોય કે ઈ કાળજાનો કટકો 2 લાખ રૂપિયા લઈને ત્યાંથી ગુમ થઈ ગયો છે. બાજુવાળા બેન તપાસ કરવા નીકળી ગયા. ઈ ટીવી ઉપર સમાચાર આવ્યા કે આકાશવાણી અમદાવાદ વડોદરા એક કાળજાનો કટકો રૂપિયા 2 લાખ લઈને ગુમ થઈ ગયો છે. બાજુવાળા બેન તપાસ કરવા નીકળી ગયા. ત્યાં હોદતા તપાસ કરવા નીકળી ગયા. ફરીથી સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા કાળજાનો કટકો ગુમ થઈ ગયો. પાછો આવી ગયો. બેનનો ભાઈનો કોઈ ભરોસો છે નહીં. હવા કાળજાના કટકા ગીતો ચાલતા હોય, નેબાલે ગીત ચાલતા હોય, છકણા છટાતા હોય, કેળો પહેર્યો હોય, વાડીઓ પહેરી હોય, નકલી પહેરી હોય અને માર બારી સમાજ હોય ભેળો થયો હોય અને ત્યારે લગ્ન ગીત ગાતા હોય તો કેવા ગવાતા હોય ગીતો? એ ગીતોની સાહેબ મજા છે. અત્યારે ભલા માણા આ બધા ગીતો ગાવા મંગળી વાળી જતી રહીને ઘડિયાળ પહેરનારી જતી રહી. એ તો સંસ્કાર નથી. ભલા માણા જેને ગાયું હોય પણ એના પોતાના માવતરના સંસ્કાર ના હોય. હા, અને જે ગાતા હોય એને સલામ કરું છું. ઉત્તર ગુજરાતના તમામ ગીતો છે, તમામ લોક ગીતો છે પડ્યા છે. ઈ ગાઓ ભલા માણા. આ જુઓ ફરીદા મીર ગુજરાતના ટોટલે બેસી જો ભલા માણા લાખડા હું 2 લાખ 5 લાખ રૂપિયા દો ને પણ ભલા માણા 2 વપા સલામ ના ગાય આવા હાથે રશ્મિ પ્રજાપતિ કહેતો હોય. આ સંસ્કારની વાતો છે. સુડિયાવાળાને પણ સલામ કરું છું. ભલા માણા રેકોર્ડિંગ કરતા હોય મને નાના ભૂલકાઓને મિત્ર તમે ગાવાનું શીખવાડો છો. હે સંગીતમાં કાઈ નથી. આ 2025 ની વાત કરું છું, બીજી નહીં. સંગીતમાં કાઈ નથી. ભણીને આગળ વધશો તો કલેક્ટર બનાવી શકાય, ડીએસપી બનાવી શકાય. ભણીને સંગીતમાં નહીં બનાવી શકાય. ભલા માણા નોકરી કરાવશો તો કઈક મેળ પડશે, નકર મેળ નહીં પડે. શું કરે છે? દીકરાને શીખવાડવું હોય નાનપણની અંદર તો એક જ રસ્તો છે. 18 વર્ષની ઉંમર થાય અને એને સા આપી દો સંગીતનો અને પછી એનું ગળું જુઓ. ભલામણ અત્યારે કોઈ પણ બાળક ગાતું હોય, નાભીમાં ગાતું હોય, તારણ કાઢજો. તમારી સમાજ સુધી ઘડો થઈને બેઠો હોય, બેરડા વહી ગયા હોય, દીકરીને આ હુડાની તારો ગાતી હોય ત્યારે લોકગીતો ગવાતા હોય. હા એલી લુડા મોહની મોહની રે મારા ગળે વાગતી જાય.
કોમાના ઘરાસીએ કોસીયું રે ચોનો હરણા ગાય. પછી આગળ શું કહે છે? નથી રોણો કે નથી રાજવીર, આ તો મારો માડી જાયો વીર હરણા જાય. લીલુડાઓ હાની ઓહડી રે મારા ગળે ભાગતી જાય.